નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ભારે વરસાદ ખેડૂતોને મુશ્કેલી 1 તારીખથી મોટા ફેરફારો પીએમ મોદીનો મોટો આદેશ ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીનું મોત થયું વાવાઝોડામાં ન થવાનું થયું ઈરાને કરી મોટી જાહેરાત 4000 રૂપિયામાં સિલિન્ડર 4 દિવસ બેંકો બંધ રહેશે એલપીજીને લઈને મોટા સમાચાર તાજમહેલ પર મોટો ખતરો કોરોના બાદ નવા રોગની એન્ટ્રી ઈરાને ઘાતક હુમલાની ચેતવણી આપી સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં પેટ્રોલ પંપ બંધ થયા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલ મોંઘું થયું ગરીબોના દેવા અને લોન માફ થશે તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ભારે વરસાદ ખેડૂતોને મુશ્કેલી મિત્રો હવામાનના નિષ્ણાત એવા પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી આવતા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે તેવું અત્યારે હવામાનના નિષ્ણાત એવા પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે મિત્રો ટ્રફ લાઇન ગુજરાત સુધી લંબાવવાની શક્યતા છે અને મિત્રો આ સિસ્ટમની અસરને પગલે આગામી 28 થી 30 માર્ચ દરમિયાન મિત્રો રાજ્યના વિવિધ ભાગોમાં ગજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ અથવા માવઠું પડી શકે છે તેવું અત્યારે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે અને મિત્રો 4 દિવસ અગાઉ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું પણ થયું હતું અને મિત્રો હવે ફરીથી 4 દિવસ બાદ મિત્રો વરસાદી માહોલ જામશે તેવું અત્યારે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી મોટા ફેરફારો મિત્રો હવે દેશમાં મોટા ફેરફારો લાગુ થવા માટે જઈ રહ્યા છે મિત્રો આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતા ખાસ કરીને પગારદાર કર્મચારીઓ અને ટેક્સ પેપર્સને પડશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે મિત્રો પાન કાર્ડ HRA ક્લેમ ક્રેડિટ કાર્ડ અને પેટ્રોલ અને ધોરણમાં કરવામાં આવેલ આ ફેરફારો તમારી ટેક્સ પ્લાનિંગ અને માસિક બજેટ અને બંનેને પ્રભાવિત કરશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યાર સુધી નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ દસ્તાવેજ તરીકે પૂરતું હતું પરંતુ મિત્રો 1 એપ્રિલ 2026 થી આ સુવિધા સમાપ્ત થઈ રહી છે અને મિત્રો હવે પાન કાર્ડ કઢાવવા માટે અન્ય ડોક્યુમેન્ટની પણ જરૂર પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો નવા નિયમો અનુસાર પાન કાર્ડ કઢાવવા માટે હવે પાન કાર્ડની અંદર પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે અને મિત્રો જરૂરી દસ્તાવેજો હવે આપવા ફરજિયાત બનશે અને મિત્રો પગલાંનો હેતુ પાન કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવશે સરકાર તેવું આની અંદર કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો અત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડથી કેટલાક ફ્રોડો થાય છે અને મિત્રો તે ફ્રોડ રોકવા માટે અત્યારે સરકારે નવું એક એપ્લાય કર્યું છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીનો મોટો આદેશ મિત્રો પીએમ મોદી તેમના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને મિત્રો બેઠક દરમિયાન પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ફૂડ ઓઇલ વીજળી અને ખાતર ક્ષેત્રની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને મિત્રો મધ્ય પૂર્વમાં સંઘર્ષ દેશની ઉર્જા સુરક્ષા અને આર્થિક અસ્થિરતાને સંભવિત રીતે જોખમ મૂકી રહી છે અને આપણે આપણા ઉર્જા પુરવઠા માટે પશ્ચિમી એશિયા પર નિર્ભર છીએ તેવું અત્યારે મોદીજીએ જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર મિત્રો આજ રોજ ગુજરાતના ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આજકાલથી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હવે શરૂ થશે મિત્રો ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ
મિત્રો કૃષિ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને મિત્રો ચણાની ખરીદી માટે 165 કેન્દ્રો પણ ફાળવવામાં આવ્યા છે, જ્યારે મિત્રો 2.59 લાખ ખેડૂતોએ ઓનલાઈન આની અંદર નોંધણી પણ કરાવી છે અને મિત્રો રાયડા માટે 60 કેન્દ્રો નક્કી થયા છે અને જ્યાં મિત્રો 37,000 થી વધુ ખેડૂતો પાક વેચી શકશે અને મિત્રો કુલ 2.96 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળશે તેવું અત્યારે ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીનું મોત થયું। મિત્રો ગુજરાત રાજકારણના અનુભવી નેતા અને પંચમહાલના દિગ્ગજ ઉદયસિંહ બારિયાનું ટૂંકી માંદગી બાદ વડોદરામાં નિદાન થયું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો જાંબુઘોડા તાલુકાના ડુમા ગામના વતની બારિયા હાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે લાંબી સેવા આપી ચૂક્યા હતા અને મિત્રો કોંગ્રેસ શાસન દરમિયાન તેઓ ગુજરાતની અંદર સરકારમાં કાયદા મંત્રી તરીકે મહત્વની જવાબદારી પણ સંભાળી હતી અને મિત્રો તેમાં યથિત દેહનો વતન ડુમા ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ કાર્યની અંદર આપણા ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાવાઝોડામાં ન થવાનું થયું છે। મિત્રો ગુજરાતમાં આવેલા મિની વાવાઝોડાએ વધુ એક જીવ લીધો છે। મિત્રો ધરાશાયી થયેલા વિષકાળ ઝાડ નીચે દબાઈ જવાથી 35 વર્ષીય મુકેશ કુમાર યાદવનું કરુણ મોત નીપજ્યું હતું અને મિત્રો છેલ્લા 3 દિવસથી ગુમ હતા અને મિત્રો આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે અને મિત્રો આજ રોજ રવિવારે સવારે ઝાડ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો અને મિત્રો જેને કારણે તંત્રની કામગીરી પર પણ અત્યારે સવાલો ઊભા થયા છે અને મિત્રો 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયા ફાટ રુદણ દેખાયું છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો 3 દિવસથી તેમની લાશ ઝાડ નીચે દબાયેલી હતી અને મિત્રો આજ રોજ ઝાડ નીચેથી તેમની લાશ મળી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઈરાને કરી મોટી જાહેરાત। મિત્રો ઈરાને જણાવ્યું છે કે વિદેશી જહાજો તેની પરવાનગી સાથે હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી પસાર થઈ શકે છે અને મિત્રો આ વાત IMO ઈરાનના પ્રતિનિધિ અને ઓલ મોસવીએ કહી છે। મિત્રો બ્રિટનમાં ઈરાનના રાજદૂત અલી મોસવીએ મેહર ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય નિયમો સાથે ઈરાનની સૌભાગ્ય અને અધિકારીનું સન્માન પણ જરૂરી છે અને મિત્રો તે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ઈરાન દરિયાઈ સુરક્ષા વધારવા અને નાવિકોની સુરક્ષા માટે IMO અને તેમજ મિત્રો અન્ય દેશો સાથે સહયોગ કરવા માટે ઈરાન અત્યારે તૈયાર છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 4,000 રૂપિયામાં સિલિન્ડર। મિત્રો દેશમાં 4,000 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે। મિત્રો LPGની કટોકટી વચ્ચે મિત્રો સિલિન્ડરનું કાળા બજાર વધ્યું છે। મિત્રો આશરે 20% પરિવારો કાળા બજારમાં સિલિન્ડર ખરીદવા માટે મજબૂર બન્યા છે। મિત્રો તેમનું એક ઘરેલું સિલિન્ડર 4,000 રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યા છે અને મિત્રો ભારતીય સંરક્ષણ અને સંશોધન પેઢી લોકલ સર્કલ્સે અહેવાલ મુજબ અત્યારે બજારની અંદર કાળા બજારમાં સિલિન્ડર ખરીદનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અઠવાડિયાની સરખામણીમાં 6%નો વધારો થયો છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આ અઠવાડિયે 68% લોકોએ ગેસ ડિલિવરીમાં વિલંબનો સામનો પણ કરવો પડી રહ્યો હતો તેવું પણ કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 4 દિવસ બેંકો બંધ રહેશે। મિત્રો દેશમાં 4 દિવસ સુધી બેંકો બંધ રહેશે તેવા સમાચાર અત્યારે મળ્યા છે। મિત્રો 26 માર્ચ શ્રી રામનવમી નિમિત્તે અમદાવાદ, બેલાપુર, ચંદીગઢ, हैदराबाद, जयपुर, कानपुर, कोलकाता, लखनऊ, मुंबई, नागपुर, रांची અને શિમલામાં બેંકો બંધ રહેશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। અને મિત્રો તારીખ 27 માર્ચે શ્રી રામનવમી નિમિત્તે બોપલ, ભુવનેશ્વર, ગોકળક, હૈદરાબાદ, પટના અને વિજયપુરમાં બેંકો બંધ રહેશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો 28 માર્ચે ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે। અને મિત્રો 29 માર્ચે રવિવાર અને મિત્રો રવિવારની જાહેર રજા હોય છે તેથી મિત્રો આગામી 4 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજ રોજ દેશમાં એલપીજી ની અછત છવાઈ છે અને મિત્રો તે વચ્ચે આજ રોજ મિત્રો એલપીજી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ભારતે અમેરિકાથી એલપીજી ની આયાત ફરીથી શરૂ કરી દીધી છે। મિત્રો ટેક્સટમાંથી એલપીજી કાર્ગો જહાજ પોક્સિક પેરાડાઇઝથી બેંજ મેંગલોર બંદર પર આવી ગઈ છે અને મિત્રો આનાથી ધીમે ધીમે એલપીજી ની અછત દૂર થવાની અપેક્ષા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો ભારતે એ પણ અહેવાલો આપ્યા છે કે હોર્મુઝ સ્ટોકમાંથી ફસાયેલા 22 ભારતીય જહાજો અને 611 ભારતીયો અત્યારે સુરક્ષિત છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો તાજમહેલ ઉપર મોટો ખતરો। મિત્રો આજ રોજ તાજમહેલ ઉપર મોટો ખતરો દેખાયો છે। મિત્રો તાજેતરના એક સંયુક્ત અભ્યાસક્રમમાં જાણવા મળ્યું છે કે વિશ્વની અજાયબી તાજમહેલની સુંદરતા હવે માઇક્રોસ્કોપને કારણે જોખમમાં આવી છે। મિત્રો એએસઆઈના દીપકર બેનર્જી અને ડોક્ટર રાજેન્દ્ર સિંહ મોજરાના સંશોધન મુજબ તાજમહેલની આસપાસના વાતાવરણમાં માઇક્રોક્લોનિકનું પ્રમાણ અત્યારે વધ્યું છે અને મિત્રો પ્રતિ ઘન મીટર 393 કણો સુધી પહોંચી ગયું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। અને મિત્રો આ કારણે સૂક્ષ્મ કણો આરસપારણની સપાટી પર જમા થઈને નુકસાન પહોંચાડી શકે છે અને મિત્રો જે સ્મારકની કુદરતી ચમકને ઝાંખી પાડી શકશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો આજ રોજ ગુજરાત અથવા મિત્રો બધી જગ્યાએ હવાનું પ્રદૂષણ વધ્યું છે અને મિત્રો હવાના પ્રદૂષણને કારણે મિત્રો તાજમહેલની હવે ચમકની અંદર મોટો ઘટાડો જોવા મળશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોરોના બાદ નવા રોગની એન્ટ્રી। મિત્રો દેશમાં કોરોના બાદ હવે નવા રોગની એન્ટ્રી થઈ છે। મિત્રો કેરળના કોઝિકોડ જિલ્લામાં સિગેલા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે। મિત્રો આજ રોજ કેરળના કોઝિકોડ જિલ્લામાં સિગેલા રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેવું અત્યારે WHOએ જણાવ્યું છે। મિત્રો પુરાવાયેલ પંચાયતમાં 12 લોકો આ રોગથી સંક્રમિત પણ થયા છે અને મિત્રો આની અંદર એક બાળકીનું મોત પણ થયું છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। અને મિત્રો આ સંક્રમણ દૂષિત ભોજન અને પાણી દ્વારા ફેલાય છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। અને મિત્રો આ રોગની અંદર પેટમાં દુખાવો અને તાવ જેવા લક્ષણો છે અને મિત્રો આ રોગ 5 વર્ષના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। અને મિત્રો સાવચેતીના ભાગરૂપે હાથોને સારી રીતે ધોવા અને ગરમ હળવું પાણી પીવું આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઈરાને ઘાતક હુમલાની ધમકી આપી છે। મિત્રો ઈરાની સૈન્ય કમાન્ડર સૈયદ માજવી મોસવીએ એક્સ પોસ્ટ દ્વારા ઈરાની મિસાઇલ વિચારધારા ઘોષણા કરી છે અને મિત્રો તે સાથે તેમણે જણાવ્યું છે કે નવી પ્રેક્ષરૂપ પ્રણાલીને અમેરિકન જાયક્રોરિન કમાન્ડરને ચોંકાવી દેશે। મિત્રો આ અગાઉ ઈરાને 4000 કિલોમીટર રેન્જ ધરાવતી બ્લોમ
બેલોમેસ્ટિક મિસાઇલો ડિસ્કોમાં ગેશિયામાં દાઝી હતી અને મિત્રો જેનાથી ઇઝરાયલ અમેરિકાની ચિંતા વધી છે। મિત્રો મોસવીના મતે આગામી હુમલાઓ દરમિયાન દક્ષિણ ભાગોનું આકાશ ઘણા કલાકો સુધી ગજમજતું રહેશે તેવું ઈરાને જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત સરકારનો મોટો નિર્ણય। મિત્રો યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે ભારતમાં તેલ ગેસ સંકટ ઊભું થયું છે અને મિત્રો આ સંકટને નિપટવા માટે સરકારે બી પ્લાન બનાવ્યો છે। મિત્રો દેશમાં એલપીજી સ્ટોકને લઈને સરકારી તેલ કંપનીઓ હવે ઘરના ગેસમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામ સિલિન્ડરમાં માત્ર 10 કેજી ગેસ ભરીને આપવાનો વિચાર કરી રહી છે। મિત્રો મની કંટ્રોલના રિપોર્ટ મુજબ આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછામાં ઓછા સ્ટોકને પરિવારો સુધી પહોંચાડવાનો છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં પેટ્રોલ પંપ બંધ થયા। મિત્રો ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે ફૂડ ઓઇલના સપ્લાયર્સમાં વિપક્ષ પડતા મિત્રો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછતની શરૂઆત થઈ ચૂકી છે। મિત્રો સુરત અને રાજકોટમાં ઓઇલ કંપનીઓએ ડીલરોને મળી સપ્લાયર્સમાં 50% કાપ મૂક્યો છે। મિત્રો આ કારણે ક્યાંક મિત્રો પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યા છે અને જોકે મિત્રો ડીલરોએ અછત હોવાનો ઇનકાર કર્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તેવું પણ અત્યારે કેટલાક નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને મિત્રો આજ રોજ અમદાવાદની અંદર 12 થી 15 પેટ્રોલ પંપ બંધ થયા છે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। મિત્રો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર રખડતા કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે અત્યારે ગુજરાત સરકાર સક્રિય થઈ છે તેવું કહેવામાં આવ્યું છે। જોકે મિત્રો આ પ્રક્રિયા ફરી એકવાર આંગણવાડી બહેનો દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। મિત્રો હવે આ બહેનોએ જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓની ચોક્કસ ગણતરી કરીને 100% સચોટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને મિત્રો આની અંદર તમને જણાવી દઈએ કે આ જવાબદારી પહેલા તલાટી શિક્ષકોને અપાઈ હતી અને જેમના ઇનકાર બાદ હવે મિત્રો આંગણવાડી બહેનોએ રખડતા કૂતરાની ગણતરી કરવાની કામગીરી અત્યારે આંગણવાડી બહેનોને સોંપાઈ છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે અને મિત્રો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે આની અંદર કે હવે ગામોની અંદર રખડતા કૂતરાઓની સંખ્યા આંગણવાડી બહેનો ગણતરી કરશે અને મિત્રો આની અંદર હવે સરકાર કોઈ અગત્યનું પગલું ભરશે તેવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ મોંઘું થયું। મિત્રો આજ રોજ શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એકવાર વધારવામાં આવ્યા છે। મિત્રો આ ફક્ત 2 અઠવાડિયામાં બીજો ભાવ વધારો છે। મિત્રો પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર 398 રૂપિયા શ્રીલંકામાં થયો છે અને મિત્રો અગાઉ 317 રૂપિયા હતો અને મિત્રો આજ રોજ પેટ્રોલનો ભાવ 398 રૂપિયા પર શ્રીલંકામાં આવી ગયો છે અને મિત્રો ડીઝલની વાત કરીએ તો મિત્રો શ્રીલંકામાં ડીઝલનો ભાવ 79 રૂપિયા ડીઝલ મોંઘું થયું છે અને મિત્રો તે સાથે શ્રીલંકામાં ડીઝલનો ભાવ 3.82 રૂપિયા પ્રતિ લીટર થયું છે અને મિત્રો લોકોને તેમના ઈંધણનો વપરાશ ઘટાડવા માટે અત્યારે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરીબોના દેવા અને લોન માફ થશે। મિત્રો આજ રોજ ગરીબોના દેવા માફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે સરકાર તરફથી યુદ્ધ વચ્ચે ગરીબોના દેવા અને લોન માફી કરવામાં આવી છે। તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે અત્યારે ઘણા બધા દેશોની સ્થિતિ ખરાબ બની છે અને તેવામાં મિત્રો અત્યારે ગરીબોની દેવા અને લોન માફી થવી મુશ્કેલ છે।
મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો સરકાર તરફથી આવી કોઈ અપડેટ આપવામાં આવી નથી અને મિત્રો જો ગરીબોની દેવા માફી અને લોન માફી કરવામાં આવશે તો મિત્રો અમારા ચેનલ થકી તમને સૌથી પહેલાં જાણવા મળી જશે। તેથી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।